હેલો એવરીવન, વેલકમ બેક વિથ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો બધાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા. આજે તો એવું કંઈક હતું, અમે અમારા માતાજીએ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તો પછી રસ્તામાં વચ્ચે અમે હોલ્ડ કર્યો આ હોટલ પર. આ બહુ સારી હોટલ છે અને જો અહીંયા તમે ગાડીઓ જોઈ શકતા હશો કે બહુ બધી ગાડીઓ છે અને વેધર પણ એવું મસ્ત હતું. તો અમે લોકો જઈ રહ્યા હતા માતાજી દર્શન કરવા માટે. અને અહીંયા જો કેવું સરસ વાતાવરણ છે, બતક બી છે અને ઝાડવાઓમાં મસ્ત ગ્રીનરી છે, ફ્લાવરવાળા પ્લાન્ટ્સ છે. તો જે તો ગુરુ પૂર્ણિમા છે તો અમે લોકો જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે સીતાપુર અને અમારા માતાજીએ. તો અહીંયા વચ્ચે હોલ્ડ કર્યો હતો. તો જો તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે સવારમાં અને વેધર બહુ જ સારું છે. ફ્લાવર્સ ને બધું બહુ સારું છે અહીંયા. તો અમે આ હોટલમાં જ ઉભા રહીએ છીએ. રસ્તામાં છે ને જો મારું ગામ આવી ગયું હતું તો હું તો ગામનો રસ્તો જઈને જ ખુશ થઈ ગઈ. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા અમારા માતાજીના મંદિરે, ખોડિયારમાંના માતાજીના મંદિરે. જો તમે લખ્યું છે તારણમલપુર, તો ત્યાં અમે પહોંચી ગયા હતા અને પછી અમે લોકો ગયા અંદર અને અમે દર્શન કર્યા. તો જો આ છે અમારા ખોડિયાર માતા. જગ્યા ઘણી બધી છે અને આવું કંઈક મંદિર છે. આ અમારા ખોડિયારમાં આટલી બધી જગ્યા છે મંદિરના જોડે, જોઈ શકો છો તમે. અહીંયા દર વર્ષે હવન ને એવું બધું થાય છે. મસ્ત જગ્યા છે, મસ્ત વાતાવરણ છે. આ ભોજનાલય છે, અહીંયા બહુ મોટું એવું ભોજનાલય છે. દર વખતે જમણવાર અમારો અહીંયા જ હોય છે. દૂરથી જોવા મંદિર આટલું સરસ લાગે છે. ગુલાબ એટલા સરસ થાય છે અહીંયા. તો જો અહીંયા પણ છે, જો મસ્ત એવા ગુલાબ છે, સરસ આવું કંઈક છે અહીંયા સામે. જો મસ્ત વાતાવરણ છે, મસ્ત એવું માતાજીનું મંદિર છે અમારું. ત્યાંથી અમે લોકો નીકળી ગયા નારીચાણા હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો જો રોડ એટલો મસ્ત હતો અને વેધર એટલું મસ્ત હતું. તો જ્યારે એવું લાગતું હતું કે જ્યારે લોંગ ડ્રાઈવ પર જવા નીકળી ગયા છીએ એવું જ લાગતું હતું. બહુ મજા આવી ગઈ. અને પછી ત્યાં જતાં વચ્ચે અમે ભેજડા ગોગા મહારાજનું મંદિર છે તો અમે લોકો ત્યાં પણ ગયા અને ત્યાં દર્શન કર્યા. જોવા છે ગોગા મહારાજ, તો ત્યાં પણ દર્શન કર્યા અમે. અને પછી ત્યાંથી નીકળ્યા અને પછી અમે પહોંચ્યા નારીચાણા. તો નારીચાણા ગયા હનુમાનજીના મંદિરે, ત્યાં દર્શન કર્યા. જો આ છે અમારું નારીચાણિયા હનુમાન દાદાનું મંદિર. આવી એવી જગ્યા છે ને કે અહીંયા એન્ટર થતાં